નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આ ચેનલ પર જોબ રિલેટિવ, જનરલ નોલેજના પ્રશ્નો, ગુજરાત રોજગાર સમાચારમાં આપેલા MCQ વિશેની માહિતીઓ મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. પહેલો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ? તમારો આન્સર છે ઉત્તરાણ અને અંકલેશ્વર. બીજા નંબરનો પ્રશ્ન છે, આરજી હુકુમત વિજય દિન દર વર્ષે ક્યારે ઉજવાય છે? તમારો આન્સર છે 9 નવેમ્બર. ત્રીજા નંબરનો પ્રશ્ન, કયા મુઘલ રાજવીએ ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી? તમારો આન્સર છે સી અકબર. ચોથા નંબરનો પ્રશ્ન, અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો. તમારો આન્સર છે બી સ્વામી શ્રી ગંગેશ્વર નંદનજી મહારાજ. પાંચમા નંબરનો પ્રશ્ન, ગુજરાતમાં સર્વપ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ ક્યાં થયો હતો? તમારો આન્સર છે એ વ્યારા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે? તમારો આન્સર છે ડી મહુડી. સાતમા નંબરનો પ્રશ્ન, સોનધાર નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી હતી? તમારો આન્સર છે સી મોહમ્મદ તુગલક. આઠમા નંબરનો પ્રશ્ન, માનવ સંસ્કૃતિના ઇતિહાસનો પ્રારંભ કયા યુગમાં થયો હતો? તમારો આન્સર છે લોહ યુગ. ભારતમાં ખ્રિસ્તી ધર્મ સૌ પ્રથમ કયા રાજ્યમાં ફેલાયો હતો? તમારો આન્સર છે એ કેરળ. ધરાના શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તમારો આન્સર છે સી સંગીત અને ગાયન. 11મા નંબરનો પ્રશ્ન, પીળી પત્તી નીચેનામાંથી કયા પાકની જાત છે? તમારો આન્સર છે એ ડુંગળી. 12મા નંબરનો પ્રશ્ન, કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? તમારો આન્સર છે મધ્યપ્રદેશ. તમારે યાદ રાખવું હોય તો ટૂંકમાં કા અને મ એટલે કે કામ. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશમાં આવેલું છે. 13મા નંબરનો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તમારો આન્સર છે ઝાંસી. ડી ઝાંસી. 16મા નંબરનો પ્રશ્ન, લુસાઈ ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે? તમારો આન્સર છે મિઝોરમ. 15મા નંબરનો પ્રશ્ન, પદમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો. તમારો આન્સર છે ડી શામળ. 16મા નંબરનો પ્રશ્ન, અર્વાચીન સાહિત્યમાં આદ્ય પ્રવર્તક કોણ છે? તમારો આન્સર છે સી નર્મદ. 17મો પ્રશ્ન, જ્ઞાતિ નિબંધના લેખક કોણ છે? તમારો આન્સર છે
બી દલપતરામ. 18મા નંબરનો પ્રશ્ન. ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થઈ? તમારો આન્સર છે સી કલમ 324. 19મા નંબરનો પ્રશ્ન. ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજો દર્શાવી છે? તમારો આન્સર છે ડી 11. 20મા નંબરનો પ્રશ્ન. લોકસભાનું સત્ર બોલાવવું અને સત્ર સમાપ્ત કરવું તે અધિકાર કોનો છે? તમારો આન્સર છે એ રાષ્ટ્રપતિનો. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.